બાઇબલનું એક પાત્ર છે નીના. એ પોતાની જ બહેનને એ મજાક કરે છે, પોતાની બહેનને હસે છે. અને કારણ એટલું હતું કે એ એમના બાળકો નહોતા, હાન્નાના બાળકો નહોતા, એ વાંજણી હતી. પણ બાઇબલ કહે છે પ્રમાણે કે જ્યારે હાન્નાને દીકરો થાય છે ને, જ્યારે હાન્નાને દીકરો થાય છે ત્યારે હાન્ના ગીત ગાય છે. પન્નીનાના બાળકો છે પણ પન્નીના ક્યારે ગીત ગાઈ શકી નથી, ઈશ્વરનો આભાર માની શકતી નથી. પણ જ્યારે હાન્નાને દીકરો જડે છે, જ્યારે એને દીકરો જન્મે છે, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે એ દેવનો આભાર માને છે, એ ઈશ્વરને ઊંચો કરે છે અને એના બદલામાં ઈશ્વર બીજા 5 બાળકો એને આપે છે. હાલેલુયા. એની વિશ્વાસ યોગ્યતાના લઈને, કારણ કે એકના એક દીકરાને એ દેવને અર્પણ કરે છે, દેવની પાસે લઈ જાય છે, દેવના મંદિરમાં એ મૂકી આવે છે દેવની સેવાને માટે. અને એના આભારી હૃદયને લઈને, એના આભારી જીવનને લઈને, ઈશ્વરની સાથે એ જોડાયેલી છે બાબતને લઈને ઈશ્વર એટલો ખુશ થઈ જાય છે. એના જીવન થકી એને બીજા 5 બાળકો ઈશ્વર ભેટ સ્વરૂપ આપે છે. હાલેલુયા, હાલેલુયા. દેવના રાજ્યમાં વાલાઓ આ જ બાબત છે. જેટલા તમે ઈશ્વરને માટે કરવા માંગો છો, અથવા જેટલી બાબતો તમે આભારી હૃદયની સાથે તમે ઈશ્વરની પાસે આવો છો, જે કંઈ નાની નાની બાબતો તમારા જીવનમાં થતી હોય છે, એને જ્યારે તમે યાદ કરો છો વાલાઓ, ઈશ્વર એના કરતાં પણ વિશેષ તમારા જીવનના માટે કરે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે સંત પાઉલ એવું લખે છે કોરિન્થીયોના બીજા પત્ર તેના 9મો અધ્યાય અને તેની 8મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. હાલેલુયા. સરળ ગુજરાતીમાં આવું લખવામાં આવ્યું છે, તમને સરળતાથી સમજ પડે એના માટે વાંચું છું. આ પ્રમાણે કહે છે, ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાને સમર્થ છે. ઓ હાલેલુયા. તમારો ને મારો દેવ તમારા ને મારા માટે જરૂર છે એના કરતાં પણ વિશેષ આપવાને માટે શું છે? સમર્થ છે. હાલેલુયા. પરિવારને માટે જ બાબત ઈશ્વરે કરી છે. કદાચ જ્યારે ટ્રેક્ટર લેવાનું વિચાર્યું હશે પરિવારે, ત્યારે બહુ બધા આયોજનો કર્યા હશે લોકોએ. ડાઉન પેમેન્ટ ક્યાંથી લાવીશું, ડાઉન પેમેન્ટ કઈ રીતે ભરીશું, ત્યાર પછી આપણે લોન કઈ બેંકમાંથી કરાવીશું, અને હપ્તા કેટલા કરીશું, હપ્તા કઈ રીતે ભરીશું, અને બધી જ બાબતનું આયોજન તેવું કર્યું હશે. રેગ્યુલર ઇન્કમ જે વ્યક્તિને ના હોય ને વાલાઓ, તેઓના માટે તો બહુ મુશ્કેલ હોય. એ લોકો તો વિચારે કે હવે શું થશે, હવે શું કરીશું, કારણ કે હપ્તા ભરવાનો સમય આવી ગયો છે. વ્યક્તિઓના ઘણા બધા પ્રશ્નો હોય છે, ઘણી બધી મૂંઝવણમાં હોય છે. ઘણીવાર મારા એવા મિત્રોના મારી પર ફોન આવે છે કે ભાઈ 5 તારીખ આવી ગઈ છે યાર, હપ્તો ભરવાનો છે, થોડા ઘણા સેટિંગ કરી આપે. એવા ઘણા ફોન આવે આપણી પાસે. નહીં, તમારી પાસે પણ આવતા હશે, મારી પાસે પણ આવે. ઠીક છે કે થોડું કંઈક કરી આપો તો કંઈક હપ્તા ભરાઈ જાય અમારું, કારણ કે સમય આવી ગયો છે. ઘણા વ્યક્તિઓ માટે આવી મુશ્કેલીઓ સર્જાય છે વાલાઓ. ઘણા વ્યક્તિઓ સમયસર હપ્તા ના ભરતા હોવાના કારણે વ્યાજ ભરવું પડે છે અને ઘણી બધી મુશ્કેલીમાં ફસાઈ જવું પડે છે. ઘણા વ્યક્તિઓ લે છે ખરા, પણ એ ટ્રેક્ટર અથવા કોઈ વ્હીકલ અથવા ગાડી કોઈ પણ લે છે, એને નિભાવી શકતા નથી. એ અધવચ્ચે છે, એ ખેંચાઈ જાય છે, કારણ કે તેઓની પાસે ભરવાને માટે પૈસા નથી હોતા. પણ વહાલાઓ, જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો કરે છે, જે દેવ પર ભરોસો રાખે છે, બાઇબલ કહે છે પ્રમાણે તમારી ક્ષમતા કરતાં પણ ઈશ્વર તમારા માટે વિશેષ કરે છે. હાલેલુયા. જે મારી પાસે કેપેસિટી નથી, જે હું કરી શકું તેમ નથી, મારી પાસે જે સક્ષમતા નથી, એના કરતાં પણ મારો દેવ મારા માટે કરે છે. હાલેલુયા. જો કેટલી અદ્ભુત બાબત છે ને. એકવાર એવું થયું, બહુ સામાન્ય બાબત છે પણ મને બહુ નવાઈની વાત લાગી એટલે તમને કહું છું. મને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર હતી અને હું વ્યારા ગયો. લગભગ હવે કેટલા 16 ફોટા કે 8 ફોટા મને યાદ નથી, સમથિંગ 50 રૂપિયાના 8 ફોટા સમથિંગ. ઓકે, મેં કઢાવ્યા.
અને થયું એવું કે મારું બહુ અગત્યનું કામ હતું અને એના માટે મેં પાસપોર્ટ સાઇઝના ફોટા મેં કઢાવ્યા. અને જ્યારે ઘરે ગયો તો ખબર પડી કે ફોટા મારી પાસે નથી, ક્યાંક પડી ગયા. તો હું બહુ જ મૂંઝવણમાં આવી ગયો. જોકે 50 રૂપિયા આમ ઠીક કિંમત, પણ મારા માટે ફોટા મહત્વના હતા. હું ઘરે પહોંચું છું, ઘરે જઉં છું, આખી બેગ ખોલી નાખી પણ મને ફોટા નહીં મળ્યા. સાંજના સમયે એક મારા ગામની એક વ્યક્તિ મારી પાસે મારા ઘરે પહોંચે છે એ ફોટા લઈને. એ વ્યક્તિ કીધું કે હું વ્યારામાં જતો હતો, ફરતો હતો અને મેં તમારા ફોટા રસ્તામાં પડેલા જોયા. મેં કીધું વ્યારામાં તો હજારો માણસો રહે છે અને હજારો ગામોથી ઘેરાયેલું વ્યારા શહેર છે. એ રસ્તા પર ઘણા બધા વ્યક્તિઓ ચાલી શકે છે, પણ શા માટે ઈશ્વરે મારા જ ગામની વ્યક્તિને ફોટા બતાવ્યા કે જેથી કરીને મારા ઘર સુધી પહોંચી શકે? ઈશ્વર કશુંક શીખવાડવા માંગે છે આપણને બધી બાબતોથી, કે હું આ પણ કરી શકું તેમ છું. જો ઈશ્વર મારા માટે એક નાની બાબત કરી શકતા હોય વહાલા, એ 50 રૂપિયાના ફોટા છે, બહુ અગત્યના કદાચ ના પણ હોય, માનો મારા માટે જો કે ઇમ્પોર્ટન્ટ હતા જ, પણ હું તમને કહેવા માંગુ છું મારા માટે એ બાબત થઈ કે આ બહુ અદ્ભુત ચમત્કાર કહેવાય. હાલેલુયા. જે અસંભવ હતું, જે અશક્ય હતું કે મારા જ ગામની વ્યક્તિ ત્યાંથી પસાર થઈને એમને મળ્યા. તો આ છે તમારો મારો દેવ, જે તમારા મારા માટે એ વિશેષ કામો કરી શકે છે. મેં પ્રભુનો આભાર માન્યો. પ્રભુ બહુ જ અદ્ભુત કહેવાય આ તો. હાલેલુયા, હાલેલુયા. અને એટલા જ માટે પાઉલ બહુ સ્પષ્ટ છે, અહીં કહે છે એ પ્રમાણે કહે છે કે ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાને સમર્થ છે. જો તમે એ દેવના સામર્થ્યને જાણી જશો, જો તમે દેવના પરાક્રમનો અનુભવ કરી લેશો વાલાઓ, તો ચોક્કસપણે એ ઈશ્વરના એ અલૌકિક જે કાર્ય છે એને તમે નિહાળી શકશો. ઇસ્રાયેલ લોકોએ શું જોયું? એ જ બાબત જોઈ. જ્યારે એ લોકોએ ઈશ્વરના સામર્થ્ય પર વિશ્વાસ કર્યો, દેવ પર સંપૂર્ણપણે નિર્ભર થઈ ગયા, કશું જ નહોતું, જ્યારે કશું થઈ શકે એવું નહોતું અને ઈશ્વરને સમર્પિત થઈ ગયા, ત્યારે ઈશ્વર એ લોકો માટે અસંભવ જે કામો તેઓના માટે હતા તે ઇસ્રાયેલ લોકોને માટે કરી બતાવ્યા. હાલેલુયા, હાલેલુયા. દેવના લોકોને માટે આ જ બાબત છે વાલાઓ, જ્યારે આપણે ઈશ્વર પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જઈએ છીએ, ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, આપણી આસ્થા જ્યારે ઈશ્વર પર સંપૂર્ણપણે આપણે રાખીએ છીએ, ત્યારે દેવ આપણા માટે એ અલૌકિક બાબતો કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ માત્ર દેવને માટે સંભવ છે, માણસને માટે નહીં. માણસ પોતાની તાકાત અજમાવી શકે છે, નાણાં અજમાવી શકે છે, પોતાનું જે કંઈ છે એ પોતાની બુદ્ધિ કે આવડત અજમાવી શકે છે. બાઇબલ કહે છે માણસ પોતાના બુદ્ધિ પર પણ અભિમાન ના કરે અને પોતાના બળ પર પણ અભિમાન ના કરે. જો અભિમાન કરે તો યહોવા દેવમાં અભિમાન કરે. હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ એ છે કે આપણું જે બળ છે, આપણા નાણાં છે, આપણી સક્ષમતા છે, આપણી પાસે જે કંઈ છે એ ઈશ્વરના લેખામાં આવતું નથી. હાલેલુયા. જ્યાં પૈસા ના કામ લાગે ને ત્યાં પ્રભુ કામ લાગે. હાલેલુયા, હાલેલુયા. જ્યાં પૈસા ના કામ લાગે ત્યાં કોણ કામ લાગે? પ્રભુ કામ લાગે. કોરોનામાં બધાને યાદ છે, લોકો તો ઓક્સિજનના બાટલા માટે ખિસ્સામાં જ પૈસા લઈને ફરે, પણ બિચારા લોકોને ઓક્સિજનનો બાટલો જ નહીં મળે, જતા રહ્યા. પૈસા છે પણ બાટલો તો પૈસાના બળ પર તમે ના આવી શકો. હાલેલુયા, હાલેલુયા. મારા માટે પણ જ્યારે દવાની જરૂર હતી, મ્યુકોરમાઇકોસિસની બીમારી મને થઈ ચાલુ કોરોનામાં, ઠીક છે, આ તો હું જીવું છું, પ્રભુની કૃપા છે. હાલેલુયા. જ્યારે એ મ્યુકોરમાઇકોસિસની દવા નહોતી મળતી, એક ડોઝ એ સમય 60,000 રૂપિયાનો હતો, નાની આટલાટી સીસી 60,000ની. ઓકે, એવા 12 ડોઝ મને આપવાના હતા. બહુ મોટો ખર્ચો હતો મારા માટે. અને સુરતમાં કશે જ દવા નહીં, બીજા મોટા મોટા શહેરોમાં તપાસ કરી, કશે જ નહીં. એક જગ્યાએ એક મિત્રને ફોન કરવામાં આવ્યો બીજા મિત્ર દ્વારા, અને નાગપુરથી દવા મળી. ઠીક છે, જે દિવસે નાગપુરથી દવા કાર મારફતે સુરત પહોંચાડવામાં આવી, ડૉક્ટર આવીને કહે છે કે તમારી બાજુમાં આમ કે કંપનીનો એક માલિક છે, બહુ મોટો માણસ છે, આમ કે એને નથી મળી, તમને કઈ રીતે મળી?
મારા જેવી જ બીમારી માણસને, તો એને મળી તમને કે એને નથી મળી, તમને કઈ રીતે મળી શકે? ક્યાંથી? મેં કહ્યું પ્રભુ વ્યવસ્થા કરે છે. હાલેલુયા, હાલેલુયા. દેવ આપણા માટે વ્યવસ્થા કરે છે વાલાઓ. અને ત્યારે જ આપણને આભાર માનવાના કારણો મળી આવે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પાઉલ કહે છે, આગળ આવું લખે છે, હું સરળ ગુજરાતી ભાષા જે ગુજરાતીમાંથી વાંચું છું, આ વચન કહે છે, તેથી તમારે જેની જરૂર છે તે તમને હંમેશા મળશે. હાલેલુયા. તેથી જે તમને જરૂર છે તે શું થશે? હંમેશા મળશે. હાલેલુયા. એવા શબ્દ છે. ઓકે, હંમેશા મળશે, નહીં મળે એવું નહીં, ક્યારેક ક્યારેક મળશે એવું નહીં, અને થોડા વર્ષો પછી મળશે એવું નહીં, પણ એ લખવામાં આવ્યું છે કે તમારા માટે હંમેશા વ્યવસ્થા કરશે. માની લો ખાવાની રોજ જરૂર પડે, કે જરૂર પડે છે ખાવાની રોજ, કે ભૂખ્યા રહો છો? હે ભાઈ, આપણે ભૂખ્યા रहते हैं કે રોજ ખાતે हैं? બોલો બોલો. અચ્છા, રોજ ખાઈએ છીએ ને, તો ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે ખોરાક? હે? અરે સાહેબ, એ તો હું પ્રશ્ન કરો, અમે તો કેટલું ડાંગર રોપીએ આ બાજુ, ત્યારે ડાંગર બહુ રોપીએ અમે, એટલે અમારી તો બધી કોઠીઓની કોઠીઓ ભરેલી. પ્રભુ પ્રશ્ન કરે છે, જો વરસાદ નહીં મોકલું તો? પ્રભુ તમને પ્રશ્ન કરે છે, જો વરસાદ નહીં મોકલું તો સોર્સ ક્યાંથી આવે છે? ક્યાંથી? વ્યવસ્થા ક્યાંથી છે? ઉપરથી છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે હું તો પહેલો વરસાદ પણ મોકલી આપીશ અને છેલ્લો વરસાદ પણ મોકલી આપીશ, કે જેથી કરીને તમારા ખેતરોમાં જે ધાન છે એ સારી રીતે પાકી શકે. હાલેલુયા. કારણ કે આ વ્યવસ્થાનો ઈશ્વર છે, જે તમારા માટે વ્યવસ્થા કરે છે. તમારી પાસે ગમે તેટલી ટેકનોલોજી હોય, ગમે તેટલી આવડત હોય, પણ જો તે વરસાદ ના વરસાવે તો એ બાબત સંભવ બનતી નથી. એ બધી જ વ્યવસ્થા ઈશ્વર તરફથી છે. હાલેલુયા. સમુદ્ર તેના ઠેકાણે છે. સમુદ્ર તેની હદ અળંગીને ક્યારેય શહેરમાં કે ગામડામાં ઘૂસી આવતો. આપણે ખાલી 25% જ રહીએ છીએ, 75% શું છે? સમુદ્ર જ છે. તો પણ એ 25% વાળો માણસ મારું તારું કરીને થાકી ગયો છે. 25% વાળો શું કરે છે? એ માં હે ને, એ માં જ હે ને, એ તું દાઉન નહીં ને, આ મારું જ છે, હું તને આપીશ નહીં ને, આ બધું હું પછાવી જઈશ ને, એવા ને એવા દિવસો માણસને ચાલ્યા જઈ રહ્યા છે. પ્રભુ કહે છે કે ભાઈ તું 25%માં જ રહે છે. 75% શું છે? એ તો નકરું પાણી છે. ઈશ્વર આ બધી જ બાબતો તમને મને શીખવાડે છે વાલાઓ. હાલેલુયા, હાલેલુયા. એ મહાન દેવ છે, એ સૃષ્ટિકર્તા ઈશ્વર. એ તમને બધું આપી દે છે અને ક્યારેય એ હક જમાવતો નથી. હે, આપણે તો બધું લઈ લઈએ, હડપી લઈએ, પછી પ્રભુનો આભાર બી નહીં માનીએ. હે ને, બધું લઈ લઈએ, પ્રભુનો આભાર પણ માનીએ નહીં. પ્રભુ તો જોતા જ રહી જાય, અરે ભાઈ આ ખરો માણસ છે યાર, આટલું બધું આપ્યું તો પણ મને ધન્યવાદ આપી શકતો નથી. એક ગામમાં એક માણસ હતો, એને ભેંસ પાડેલી. શું પાડેલી? ભેંસ. આ બાજુ ગાય પાડતા હશે, ખબર નહીં. એ ગામમાં ભેંસ પાડેલી માણસે. તો એ માણસ પાક સાહેબને બોલાવવા ગયો ઘરે ને કે સાહેબ આ ભેંસ લાવ્યો એના પહેલા આમ કે વેપારીએ કીધેલું કે આ 10 લીટર દૂધ આપે છે, પણ સાહેબ ઘરે લાવ્યો તો ખાસો દિવસ થઈ ગયા છે, 5 જ લીટર દૂધ આવે. તો કે આવો મારા ઘરે પ્રાર્થના કરાવો, અને સાહેબ જો આ ભેંસ 10 લીટર દૂધ આપવા લાગે ને તો રોજ આમ કે 500 ગ્રામ તો તમારે દૂધ. શું કે 500 ગ્રામ તો રોજ સેવકના ઘરે શું કે દૂધ પહોંચી જાય. પ્રભુના સેવક બહુ બોધની સાથે પ્રાર્થનાની સાથે ગયા, માટે પ્રાર્થના કરીને ભેંસે 10 લીટર દૂધ ચાલુ બી કરી દીધું. હે, ભેંસે 10 લીટર દૂધ ચાલુ કરી દીધું, દૂધ નીકળવા લાગ્યું. ગજબની વાત છે, આમ કે 5 માંથી ડાયરેક્ટ 10. અને થયું એવું ધીરે 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 ધીરે
એ 10 લીટર દૂધના આવકમાંથી આ ભાઈ તો બહુ થોડા સમયની અંદર બીજી ભેંસ લઈ આવ્યો, પાછી ત્રીજી લાવ્યો, એમ ચોથી પાંચમી એમ કરતા કરતા મોટો તબેલો થઈ ગયો. પણ પાસ્ટર સાહેબના ઘરે 500 ગ્રામ દૂધ પહોંચ્યું. આ આપણી હાલત છે, આ આપણી હાલત છે. જો તેની પાસે આભારી હૃદય હોત, જો તે દેવને ખરેખર જાણત ને ઓળખત, જો તેના જીવનમાં થયેલા કામ, જે ઉપકાર ઈશ્વરે કર્યા છે એને યાદ કરત, તો આખરે એ પ્રભુના સેવકની પાસે ગયો હોત ને કહ્યું, સાહેબ તમારી પ્રાર્થના થકી આ થયું છે, લો આ 5 લીટર 500 ગ્રામ દૂધ રોજ હું તમને આપું. લો હા સાહેબ. આ વ્યક્તિ ભૂલી જાય છે. એનો મતલબ એ છે પ્રભુના સેવકને ભૂલી ગયો, એનો મતલબ એ છે કે ઈશ્વરને ભૂલી ગયો છે. કરેલા ઉપકારો કોણે એ માધ્યમ સ્વરૂપે સેવકનો ઉપયોગ કર્યો અને એ આશીર્વાદ જે ઈશ્વરે એમના જીવનમાં આપ્યા એને એ વ્યક્તિ ભૂલી જાય છે. અને કહે છે કે અને દરેક સારા કામને માટે જરૂર કરતા પણ વધુ મળશે. હાલેલુયા, હાલેલુયા. કે દરેક સારા કામને માટે, હા બહુ ધ્યાનથી સાંભળજો, દરેક સારા કામને માટે જરૂર કરતા પણ વધુ મળશે. કેવા કામને માટે? કેવા કામને માટે? સારા કામને માટે. જો હું કોઈ પણ માંગણી દેવની પાસે કરું છું, કોઈ પણ બાબત હું માગું છું, તો તેની પાછળ મારો એક હેતુનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. હાલેલુયા. જો મારો કોઈ હેતુ નથી, કોઈ ઉદ્દેશ્ય નથી, જો સારું કામ કરવા માટે મારી પાસે કોઈ મન નથી, તો વહાલાઓ એના માટે ઈશ્વર પોતાનો હાથ લંબાવી શકતો નથી. કારણ કે તમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ નથી. જ્યારે મારો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય છે કોઈ સારા કામને માટે, સારા કામને માટે, હાલેલુયા, કે છે કે સારા કામને માટે, તો ઈશ્વર પણ આગળ આવે છે. હાલેલુયા. જૂના કરારમાં એક વ્યક્તિ સંબંધી લખવામાં આવ્યું છે, રાજા સુલેમાન. હાલેલુયા. રાજા સુલેમાન જ્યારે રાજગાદી પર એના બેસવાના દિવસો બહુ નજીક હતા, મતલબમાં હજુ દાઉદ તો જીવે છે, અને એના પહેલા દાઉદ રાજા સુલેમાનને સલાહ આપે છે. સલાહ આપતા એમ કહે છે કે બેટા, જો ઈશ્વરે મને તો કીધું છે કે પેઢી દર પેઢી હું તને આશીર્વાદિત કરીશ, પણ જે વાત ઈશ્વરે મને કરી હતી એ વાત તને પણ કરવા દે, કે જો તું મારા નિયમને વળગી રહેશે તો હું તને આશીર્વાદ દઈશ. એ વાત ઈશ્વરે મને કરી હતી ને એ જ વાત હું તને, જો તું દેવના નિયમને વળગી રહેશે તો ઈશ્વર તને શું કરશે? આશીર્વાદ આપશે. પણ જે દિવસ તું ભટકી જશે તે દિવસે ઈશ્વર પણ તારાથી દૂર જતા રહેશે. હવે આ વાત સુલેમાન રાજાએ પોતાના મનમાં બરાબર ઠસાવી અને કહેવામાં આવ્યું છે પ્રમાણે શરૂઆતના દિવસોમાં જો તમે જોશો તેના જીવન સંબંધે લખવામાં આવે છે પ્રમાણે એને ઈશ્વરની આગળ જઈને યજ્ઞ કર્યા, ઈશ્વરની આગળ એના અર્પણ ચડાવ્યા, અને એ જ રાત્રે ત્યાં લખવામાં આવ્યું છે કે એ જ દિવસે દેવ તેની પાસે સ્વપ્નમાં આવ્યો. હાલેલુયા. અને દેવ તેને પ્રશ્ન કરે છે કે બોલ રાજા સુલેમાન, તને શું જોઈએ છે? રાજા કહે છે કે હું તો રાજા છું, મારું રજવાડું ચલાવવા માટે મને તો એક જ્ઞાનની જરૂર છે, બુદ્ધિની જરૂર છે. હે પ્રભુ, તમે મને બુદ્ધિ આપી દો, બસ લોકોનો યોગ્ય ન્યાય કરી શકો. બધા પ્રશ્ન છે રજવાડામાં, આ રાજ્યમાં બધા પ્રશ્ન છે, લોકો ઘણા બધા પ્રશ્નો આવે છે, બસ એ પ્રશ્નનું હું સોલ્યુશન લાવી દઉં માટે તમે મને બસ તમે તમારા તરફથી બુદ્ધિ આપો પ્રભુ, હા એવું જ્ઞાન આપો કે જેથી કરીને બધા લોકોનો હું પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઉં. ઓ દેવ કહે છે કે મળી ગયું. હાલેલુયા. દેવ કહે છે કે મળી ગયું, પણ તે નથી. હાલેલુયા. હા ત્યાં લખવામાં આવ્યું છે, જુઓ આપણે વાંચી લઈએ. ત્યાં લખવામાં આવ્યું છે, પેલો રાજા માફ કરજો, પેલો રાજા તેનો 3 અધ્યાય 12મી કલમા પ્રમાણે કહે છે, તે માટે જો મેં તારા કહ્યા મુજબ કર્યું છે, જો મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય આપ્યું છે, એવું કે તારી આગળ તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી તારા જેવો કોઈ થશે પણ નહીં. અને કહે છે કે વળી તે જે નથી માગ્યું, પણ કહે છે કે વળી તેને
કે છે કે વળી 13મી કલમ, વળી તે જે નથી માગ્યું તે પણ એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા એ બંને મેં તને. એક સંબંધ છે જે સંબંધ તમને સફળતા તરફ લઈ જાય છે. હાલેલુયા. એક સામાન્ય વ્યક્તિ પણ જેને તમે અગત્યતા આપો છો, એક સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાના કામમાં વિશ્વાસ યોગ્ય થતો જુએ છે ને, શેઠ જ્યારે કોઈક વ્યક્તિને જુએ છે કે આ માણસ બહુ જ વિશ્વાસ યોગ્ય છે કામની અંદર, ત્યારે ધીરે ધીરે શું થાય છે ખબર છે? એમનું હૃદય તેની તરફ આકર્ષાય છે. હાલેલુયા, હાલેલુયા. એની નજીક આવતો જાય છે, એને જાણવાની કોશિશ કરે છે, ક્યારેક પારખું પણ કરી લે છે, પણ જ્યારે પાસ થઈ જાય છે ત્યારે એ પોતાનો માણસ છે. હાલેલુયા. યુસુફ અજાણ્યો હતો, મિસ્ર દેશની અંદર અજાણ્યો હતો, પણ બાઇબલ કહે છે કે દેવ તેની સાથે હતો. હાલેલુયા. અને જે ઘરમાં તે ગયો, જે વ્યક્તિઓની સાથે તેનો વ્યવહાર થયો, એ વ્યક્તિઓ પણ તેના મારફતે આશીર્વદિત થયા. ચાહે જેલમાં પણ ગયો ત્યાં પણ આશીર્વદિત થયા, ઘરમાં પણ રહ્યો એના દ્વારા પણ ઘરને દેવે આશીર્વદિત કર્યો, કારણ કે બાઇબલ કહે છે કે દેવ તેની સાથે હતો. હાલેલુયા. જ્યાં દેવ આપણી સાથે છે અને જ્યાં આપણે ઈશ્વરને લઈને જઈએ છીએ અને જ્યાં પણ આપણે પગલાં મૂકીએ છીએ, એ ઘર આપણી મારફત આશીર્વદિત થાય છે. ચાહે દુકાન છે, ચાહે વ્યક્તિનું ઘર છે, ચાહે આપણે કોઈકની સાથેના સંબંધો છે, વાલાઓ, તમારા એ પગલાં, તમારી એ ઉપસ્થિતિ એ લોકોને એ આશીર્વાદ તરફ દોરી લઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. ઓ, બહુ અદ્ભુત બાબત છે. એટલા માટે પાઉલ બહુ સ્પષ્ટ કર્યો છે નહીં કે જે મતલબ તમારા માટે જે જરૂર છે એના કરતાં પણ ઈશ્વર તમને વધારે આપે છે. ઈશ્વરનો આભાર માનીએ છીએ આજે રાત્રે કે પ્રભુએ જે મહાન ને મોટા કામો પ્રિય પરિવારના હકમાં કર્યા છે. વાલા, હું તમને કહેવા માંગુ છું, એ જ વ્યક્તિઓ ઈશ્વરનો આભાર માની શકે છે જે ઈશ્વરની કિંમત કરે છે. હાલેલુયા. જે દેવની કિંમત. એમાંનો એક નબુકદનેસર રાજા હતો, જે દેવની ક્યારે કિંમત કરતો નહોતો. એમને 7 વર્ષ સુધી ક્યાં નાખી દીધેલો ખબર છે? જંગલમાં. બાઇબલ કહે છે કે એ માણસ જેમ ખાય છે એમ ખાતો નહોતો, પણ જંગલમાં ઘાસ ચરતો હતો. કારણ કે એ રાજા હતો, કારણ કે એ રાજાએ ઈશ્વરને ક્યારે માન આપ્યું નહીં. અને કહેતો કે હું પોતે જ ઈશ્વર સમાન છું. બસ વિચાર એના મનમાં આવ્યા અને ઈશ્વર એને જંગલમાં ધકેલી કાઢી. ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે એના શરીરના વાળ પીછા જેવા થઈ ગયા, એના હાથ ને પગના જે નખ હતા એ પશુના માફક થઈ ગયા, અને એ વ્યક્તિ ઘાસ ચરવા લાગ્યો. માણસ ખાવાનું આપે તો કે નહીં 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 નહીં, એ મારું ખાવાનું નથી, મારે આ જ ખાવાનું છે, ઘાસ જ ખાઈશ. એની બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ કે ખાવાનું પણ ના ખાઈ શક્યો. એક રાજાની વાત કરી રહ્યો છું. એટલા માટે દેવને માન ઘટે છે. હાલેલુયા. એટલા માટે જ્યારે આપણે દેવને માન આપીએ છીએ ને વાલા, દેવ તમને માન આપે છે. હાલેલુયા. આ છે ઈશ્વરના રાજ્યની વાત હું તમને કરી રહ્યો છું. જ્યારે દેવને તમે માન આપો છો તો દેવ તમને માન આપે છે. એટલા માટે ગીતશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ આમ કહે છે કે એ ઉકરડા પર પડેલા માણસને એ અમીરોની સાથે બેસાડી દે છે. હાલેલુયા, હાલેલુયા. એ રાંક, એ ગરીબ, એ ઉકરડા પર પડેલા વ્યક્તિઓને એ અમીર ઉમરાઓની સાથે બેસાડી દે છે. હંમેશા ધની માણસ, પૈસાદાર માણસને જ પ્રેમ કરે, ગરીબ માણસને પ્રેમ ના કરતો હોય. પૈસાદાર માણસની ઓળખાણ પૈસાદાર સાથે જ હોય. પણ બાઇબલ એવું કહે છે કે ઉકરડામાં પડેલા માણસની પણ ઈશ્વર કિંમત કરે છે. હાલેલુયા, હાલેલુયા. એટલે ઈશ્વરની દ્રષ્ટિમાં બંને સરખા જ છે. પહેલા દુનિયાની દ્રષ્ટિમાં ધનવાન છે, પણ આ ગરીબ માણસ ઈશ્વરની દ્રષ્ટિમાં ધનવાન છે. હાલેલુયા, હાલેલુયા. અને આપણા જીવન માટે બહુ મહત્વની બાબત છે આપણે સમજીએ. એટલા માટે પાઉલ આગળ આ પ્રકારે કહે છે, તેણે વેર્યું છે, તેણે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયપણું સદાકાળ ટકે છે. હાલેલુયા.
તેણે વેર્યું છે એટલે મતલબ દેવે ઉદારતાથી આપ્યું છે. હાલેલુયા. દેવે કઈ રીતે આપ્યું છે? ઉદારતાથી. જે મારી પાસે સક્ષમતા નહોતી, કેપેસિટી નહોતી મારા માટે, એ ઈશ્વરે મારા માટે કરી બતાવ્યું છે. મતલબ ઉદારતાથી મને આપ્યું છે. હૃદય ઠાલવીને, કચવાતા મને નહીં. આપણા જેવું તો કચવાતા મને આપીએ, પણ દેવ કચવાતા મને ક્યારે આપતો નથી. હાલેલુયા. એ તો ખુશીથી આપે છે. કઈ રીતે આપે છે? ખુશીથી આપે છે. ખુશીથી આપી દઉં છું. આપણા જેવા તો ઘણી વાર કહું ને, જો રોકઠ્યા તો દેવળામાં કુકડેલી એમાં આ બધું આવે છે ખબર નહીં. જ્યારે કોઈક એવું થાય, જે બેસ્ટ વસ્તુ હોય ઈશ્વરના આપવા માટે કચવાઈ આપે. જે ઉત્તમ વસ્તુ છે એ દેવને આપણે આપી શકતા નથી. ભીંડા તમે 1 નંબરના ભીંડા કદાચ નહીં લાવો, પણ તમે બીજા 3જા નંબરના લઈ આવો. હા, અચ્છા, 3જા ભીંડા નથી કરતો એટલે નહીં ખબર. 3જા નંબરના આવે. 1 નંબરનો નહીં લાવે, પણ કયા નંબરનું લાવે? 3જા નંબરનું. પેલો વાંકડ ચુકડ આમ તેમ હોય, હે, પણ 1 નંબરનું તો કોનું? મારું છે ભાઈ 1 નંબરનું. બાકી થોડુંક આપી આય. નહીં, ઈશ્વર એવું માન્ય નહીં કરે. પછી દેવ પણ તમને બધું વાંકું ચૂકું જ આપશે. પછી તમે કે ઓલી પ્રાર્થના કોતા, આટલી બધી પ્રાર્થના કરું છું ને બધા હોડા નોડા જ મળે. હે, આટલી બધી પ્રાર્થના કરું છું ને, પણ તમે તો જુઓ ઈશ્વર કેવું આપ્યું છે, એ તમારી પાસે આવે છે. બાઇબલ કહે છે, જો તમે જોશો અહીં જ આગળની કલમમાં તમે જોશો લખવામાં આવ્યું છે, જે વધારે વાવે છે તે વધારે લણે છે, અને જે ઓછું વાવે છે તે ઓછું લડે છે. અહીં લખવામાં આવ્યું છે. કરંથીનો બીજો પત્ર તેનો એ જ 9મો અધ્યાય અને તેની 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે. પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. હાલેલુયા, હાલેલુયા. એ જ વાત છે. જેટલા ઉદાર મને તમે એ વાવણી કરશો, એટલા જ ઉદાર મને તમે દેવ તરફથી પ્રાપ્ત કરશો. હાલેલુયા. એ છે મારો અને તમારો દેવ વાલાઓ, જે બહુ ઉદારતાથી આપે છે. એ તમારા હૃદયને જોઈ લે છે કે નહીં, આ વ્યક્તિને આપવા યોગ્ય છે. જો હું આપીશ તો એમાંથી કંઈક ઉપજે એવું છે, કંઈક ઉપજશે. જો નહીં ઉપજે તો દેવ પણ વિચારશે ભાઈ ખોટી જગ્યા રોકવા જેવી છે. પણ દેવને જો ખબર પડે કે આમાંથી કશું ઉપજી આવશે, આમાંથી ફળ આવશે જે મને કામ લાગશે. અને પાઉલ એ જ બાબત સંબંધી કહે છે. કહે છે કે હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે. હાલેલુયા. અને તમારા ન્યાયીપણાના ફળની શું થશે? વૃદ્ધિ થશે. એટલે કે દેવ જ્યારે જુએ છે ત્યારે વૃદ્ધિ પામતા જોવા માંગે છે. હાલેલુયા. એ વધતા જોવા માંગે છે, ઘટતા જોવા માંગતા કોઈ પણ વ્યક્તિને માટે જો દેવ કશું આપવા માંગે છે વાલાઓ, જ્યારે દેવ આશીર્વાદ આપે છે, એ જોવા માંગે છે કે તું વૃદ્ધિ પામે, તું વધતો જાય. કેટલાક લોકોને ઘણા બધા આશીર્વાદો મળી જાય, પછી દાનત બગડી જાય. શું બગડી જાય? દાનત. હમણાં હું છત્તીસગઢમાં હતો, રાયપુર શહેરમાં. સમોસા કિંગનો માલિક રાયપુર શહેરમાં ઘણી બધી જગ્યાએ સમોસા કિંગની બ્રાન્ડ છે. 2.5 કરોડના દેવામાં હતો. 2.5 કરોડના દેવામાં. બહુ ધ્યાનથી સાંભળજો. 2.5 કરોડના દેવામાં એ વ્યક્તિ હતો. અને એક દિવસે એમને બાઇબલનો એક સંદેશો એમના હાથમાં પકડાવ્યો. એમને કીધું કે તમે આ સાંભળો, આ સાંભળો. એમણે બાઇબલનો સંદેશો સાંભળ્યો અને એને પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. એ પ્રાર્થના કરવા લાગ્યો, પ્રભુ હું તો 2.5 કરોડના દેવામાં છું, જો તમે મને આમાંથી બહાર કાઢશો હું તમને નહીં છોડું. એક વિશ્વાસ એમને દેવ પ્રત્યે જાહેર. અને થયું પણ એવું કે દેવે એમના માટે કામ કરવાની શરૂઆત પણ કરી દીધી.
હું જ્યારે એમને મળ્યો, અત્યારે લગભગ 25 દિવસ પહેલાં, 25-30 દિવસ પહેલાંની વાત છે, હું જ્યારે એમને મળ્યો એ સમયે ફક્ત હવે એના 40 લાખ રૂપિયા બાકી છે. બસ 2 કરોડ ને 10 લાખ રૂપિયા એને દેવું ભરપાઈ થઈ ગયું છે. અમે જ્યારે એમના ઘરે પહોંચ્યા, એમના ઘરે ગયા, જે જગ્યાએ બેસીને પ્રાર્થના કરે છે એ કબાટની અંદર એ સામે ત્યાં બેસે છે, એમની સામે બાઇબલ પડ્યા છે અને બાઇબલની સાથે 2 પાકીટ પડ્યા છે. બાઇબલની સાથે 2 પાકીટ પડ્યા છે. મને નવાઈ લાગી. મેં કોઈ એમના પત્નીનો હશે ને એમનો હશે. એક જે પાકીટ છે મારો છે અને એક પાકીટ દેવનો છે. હો, પણ ક્યારેક હું વધારે પડતું કરું છું, એ મારી કમાણીમાંથી થોડુંક વધારે લઈ લઉં છું, દેવને હું આપી દઉં છું. હાલેલુયા. જો એ વ્યક્તિ એ બાબતમાં વિશ્વાસ યોગ્ય છે, એટલા જ માટે ઈશ્વર એને કરોડોના ઘાટામાંથી બહાર કાઢ્યો છે. જો એ વ્યક્તિ એવું શીખ્યો ના હોત તો એ આશીર્વાદ ને એવા ચમત્કારને જોઈ શક્યો ના હોત. હાલેલુયા, હાલેલુયા. મેં તો જોયું કે પ્રભુના સેવકના પગ એને દૂધથી ધોયા અને એના ચરણને એને ચુંબન કર્યું. મતલબ એટલી બધી આસ્થા, એટલો બધો વિશ્વાસ એને જેની મારફતે મેં દેવને જાણ્યો છે, એ વ્યક્તિ જો મારા ઘરમાં આવ્યો છે તો મારે એને એ રીતે સ્વીકારવું જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ. જ્યારે પ્રભુના સેવકને માન આપે છે તો એ દેવના માન આપે છે. હાલેલુયા, હાલેલુયા. કારણ કે એને એના માધ્યમ દ્વારા પ્રભુની પાસે આવ્યો છે. તો વાલા, હું તમને કહેવા માંગુ છું, આપણી પાસે એવા અસંખ્ય કારણો હોવા જોઈએ કે જેને લઈને આપણે પ્રભુનો આભાર માની શકીએ. હાલેલુયા. નાની નાની બાબતો જુઓ જે કામ દેવે તમારા મારા જીવનમાં કર્યા છે. આજે પ્રિય પરિવારના હકમાં જે મહાન કામ ઈશ્વરે કર્યા છે એને યાદ કરતા આ આભા સ્તુતિની મિટિંગ જ્યારે રાખવામાં આવી છે, કહે છે 11મી કલમ હું વાંચું છું, આ પ્રમાણે કહે છે, એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા દેખાડો કે જેથી અમારી મારફતે શું થાય? દેવની અલ્ટિમેટ અંતે બાબત એ જ છે, આ બધી જ બાબતો દ્વારા શું થાય? દેવની સ્તુતિ થાય. હાલેલુયા. બધી જ બાબતોમાં જે કંઈ દેવ તમારા માટે કરે છે, જેટલા આશીર્વાદ તમારા માટે રેડી દે છે, એ બધી જ બાબતોમાં એમ કહે છે આ બધી બાબતોમાં દેવની સ્તુતિ થાય, દેવની સ્તુતિ થાય. બધી જ બાબતોમાં દેવની સ્તુતિ થાય. હાલેલુયા. સારા કાર્ય જે દેવે કર્યા છે, હું તમને કહેવા માંગુ છું કે એમાં દેવ બાકાત હોવો જોઈએ નહીં. એમાં દેવને સામેલ કરો. હાલેલુયા. દેવને બાકાત કરો. ઘણીવાર માણસને સામેલ કરે પણ દેવને સાઈડ પર કરી દે. અને ખાસ કરીને લગ્નમાં જોવા મળે, લગ્નમાં જોવા મળે. દેવ ક્યાં છે? લોકો હોતા પર પણ દેવ મળતો નથી. અમારા બાજુ તો એવું છે કે ગામના લોકો માટે ખાવાનું બનાવે, નાચવાવાળા માટે ખાવાનું બનાવે. નાચવાળ તો કે 1000 લોકો આવે એમ કે, તો કે દેવ ક્યાં છે? એ તો કાલનું જ પતી ગયું છે. પેલું મીટિંગ અડધા કલાકની હતી, પતી ગઈ ગઈકાલે છે. આજે સ્પેશિયલ આ જ પ્રોગ્રામ છે. આજે દેવ નથી અહીં, આજ દેવને નથી બોલાવ્યો. આપણે ભૂલી જઈએ છીએ. જેને વધારે સમય આપવાનો છે એને આપતા નથી. એના માટે બસ અડધો કલાક ફાળ્યું, પતી ગયું. પ્રભુ હવે જતા રહેજો, કાલે બધું બીજું થવાનું છે. પ્રભુ રહેતા બેતા નહીં અહીં. બાઇબલ કહે છે જે કંઈ કરો છો એ બધી જ બાબતોમાં દેવની સ્તુતિ મળવી જોઈએ, તો તમે આશીર્વાદનો અનુભવ કરશો અને એમાં તમે સહભાગીતા પ્રાપ્ત કરશો. હાલેલુયા. ઓ હાલેલુયા. આપણે વિચાર કરવાની જરૂર છે બાબત સંબંધી વાલાઓ. પ્રભુને સ્થાન આપીએ અને ત્યારે જ આપણને આભાર માનવાનું કારણ મળી રહેશે. આભાર માનીએ છીએ પ્રભુના સેવક નવીનભાઈને માટે, એમના પરિવારને માટે કે તેઓ દેવને વિશ્વાસ યોગ્ય રહ્યા અને એના બાબત લઈને ઈશ્વર આ પ્રિય પરિવારને આજે વિશેષ આશીર્વાદિત કર્યા છે. હાલેલુયા.
નાની નાની બાબતો જોઈ છે આ પરિવારે કે પ્રભુ કઈ કઈ રીતે અમને વિશ્વાસ યોગ્ય રહ્યા. અને એટલા માટે આજે તમને મને અને દરેક વ્યક્તિના સેવકો છે બધાને સામેલ કરે, જેથી કરીને તેઓ સાથે મળીને તેમને મહિમા આપી શકે અને આનંદ કરી શકે. પ્રભુનો આભાર માનીએ છીએ આ પ્રત્યેક બાબતોના માટે. ઈશ્વર તમને પણ એવા જો કારણો આપ્યા છે વાલાઓ, ત્યારે ભૂલતા નહીં પ્રભુના આભાર માનવા માટે. યાદ રાખો, આ જેટલા પણ કારણો મળી આવે, જે પણ આશીર્વાદો ઈશ્વર તમને મને આપ્યા છે, એને હંમેશા તમે એની આભાર સ્તુતિ કરો. હાલેલુયા. આંખ બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પિતા અમારા સ્વામી, અમારા દેવ, અમે તમારી પાસે આવીએ છીએ. આભાર માનીએ છીએ બાપ, કારણ કે તમારા જેવું બીજો દેવ કોઈ નથી. આભાર માનીએ છીએ પ્રભુ, તમે અમને આશીર્વાદ આપનાર ઈશ્વર છો. અને એટલા માટે કે પ્રભુ એ આશીર્વાદને લઈને અમે તમને આભાર માની શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ. પિતા, આજે રાત્રે નવીનભાઈ તેમના પરિવાર માટે અમે આભાર માનીએ છીએ. હા, આભાર માનીએ છીએ પ્રભુ દીકરાના માટે કે જેને 5 વર્ષ સુધી પ્રભુ તમે રક્ષણ પૂરું પાડ્યું, તમે તેની સાથે રહ્યા અને 6ઠા વર્ષમાં પ્રવેશ પામવા માટે તમારી કૃપા દીકરાને આપવામાં આવી. બધી જ બાબતોને માટે અમે આભાર માનીએ છીએ. આજના વચનો દ્વારા તમે અમને આશીર્વદિત કર્યા, ધન્યવાદ. બાકીનો જે પણ બાબતો છે એમાં પણ તમારા હાથ બની રહે અને તમારા આશીર્વાદ જોઈ શકીએ. માન મહિમા તમને આપતા પ્રાર્થના પ્રિય પ્રભુ ઈશુ તમારા પવિત્ર નામમાં માંગીએ છીએ, સાંભળીને સ્વીકાર કરો. આમેન.